કેમ છો બધા મજામાં? હવે ભાઈ દિવાળીની હવને શુભકામના અને ભાઈ કાલે નવું વર્ષ બેસતું વર્ષ તો બેસતા વર્ષના હવને રામ રામ. આ એક દિવસ અગાઉ હો ભાઈ, એટલે રામ રામ તો ભાઈ ગમે ત્યારે કહી શકાય. એટલે આવનારું નવું વર્ષ હવને ભાઈ લાભદાય મંગલદાય નીવડે. અને અત્યારે આ આંબા આપણે ભાઈ જેઠ મહિને ઓલે આપણે ઉપર આંબા વવાઈ ગયા થાય, આને કોળ ફૂટી ગઈ, આને 1 મહિનો મોડું થયું હતું. અહીંયા પાણી થોડુંક હતું, ઓણ તો આપણે ભાઈ પાણી બહુ આવી ગયું હતું, નેરું ભરાઈ ગયું હતું ફૂલ, અને અહીંયા પાણી અને અહીંયા વાવ્યા વગરનું રહી ગયું એટલું પાણી ભરાઈ ગયું હતું. એટલે આ આંબા પાછળથી રોપ્યા બધા અલગ અલગ જાતની કેરી છે. એટલે આ આંબાની ફૂટ આવવાની તૈયારીમાં છે. આ જો અહીંયા લાઈન કરી, એટલે આ રીતની આપણે લાઈન જ્યાં ક્રોસ હતો એને ફરતી મારી દીધી જો. એટલે આનું તમને રિઝલ્ટ આપતા રહેવું અને બતાવતા રહેવું. એટલે આ એક આંબો તો પાછો જો અહીંયા કોળી ગયો છે. એટલે હવે આ બધા આંબા ફૂટવાની તૈયારીમાં છે. નવી કોળ આવી જશે જુઓ, તને હાઈ ક્લાસ કોળ આવી ગઈ ને. અને ભાઈ આપણે 50 આંબા 55 આંબા અલગ અલગ 26 જાતની કેરીના વાવ્યા છે, અને 100 આંબા કેસર કેરીના વાવ્યા છે. એટલે આ હંધાય ઓણનું રોપાણ છે, એટલે પોર મોટા થઈ જાય. હું અને હવે તમને માહિતી આપું પેન્ટાફોર્મ. હવે જો આના તો ભાઈ ફૂલ રેડી, અને આપણી જેટલી વાડીમાં જેટલા ઝાડ આપણે રોપ્યા એમાં વધવામાં પહેલો નંબર ગણીએ તો આ ઝાડ છે પેન્ટાફોર્મ. આ ઝાડ આ બધાની હારે 15 મહિનાનું જ આ ઝાડ છે. ગયા વર્ષે આ ઝાડ આપણે વાવ્યું હતું ત્યારે કવડું હતું એ તમને કહી દઉં. જો આપણે ડાયરેક્ટ તમને બતાવી દઉં કે આ ગયા વર્ષે ઝાડ અવડું હતું, આ અવડું રોપ્યું હતું. અને આ રોપ્યું એનો વિડીયો છે, જોઈ લેજો. આ ઝાડ અવડું રોપ્યું હતું, આ 15 મહિનામાં ઝાડ જુઓ. એટલે આપણી વાડીમાં વધારેમાં વધારે સ્પીડમાં વધતું પહેલા નંબરનું ઝાડ તો આ પેન્ટાફોર્મ છે. અને આ ગયા વર્ષે પાછો વાવ્યું એ વર્ષે જ ફૂલ આવી ગયા હતા, અને આ વર્ષે જુઓ ફૂલ આવી ગયા. અને ફૂલ ભાઈ સકલી ટાઈપનું છે હો. આનું જુઓ, તમને બતાવું કે ભાઈ આનો આકાર એકદમ સીડિયા હો ભાઈ. જુઓ છે આ એનું ફૂલ છે જુઓ. એટલે ભાઈ આપણે અલગ અલગ ઝાડ બધાય વાવ્યા છે, અને જેથી કરીને ઝડપી ઝાડ વાવ્યા એટલે પશુ પંખી માળા કરી શકે. અને ભાઈ આ સકલી જેવું ફૂલ પણ પાછા અમુક જનાવર જો આના ફૂલે ખાય છે, એટલે ફૂલ બધા જુઓ તોડી નાખ્યા, એટલે ફૂલમાંથી મીણ ખાઈ જાય છે. એટલે આમાં આના ફૂલે તે પંખી અમુક પસંદ કરે છે અને ખાય છે. અને બીજા નંબરમાં કે ભાઈ આ ગુલમોહર જે વાવતા તો એની કરતાં ઝડપી ઝાડ છે, ઝડપી ઊંચું થાય, ઝડપી મોટું થાય, અને એની જગ્યાએ હવે આ ઝાડ બધા વાવવા મળ્યા છે. એટલે આપણે આ ઝાડ કોઈ વાડીમાં બીજું ઉપયોગી કાંઈ કાંઈ નહીં, પણ આપણે માત્ર પશુ પંખી લક્ષી. એટલે આ 2 ઝાડ વાવ્યા જો, એક ફણે છે ને એક આ બાજુમાં 2 વાવ્યા છે. એટલે ઝાડ જલ્દી મોટા થઈ ગયા, એટલે આપણે વાડીનો જલ્દી ઓલા ઘોડે કે પશુ પંખી આવતા થાય. આ ગણતરી આપણે આ ઝાડ રોપેલા છે. અને જુઓ ભાઈ એક બીજું તમને બતાવું આમાં કે આ ફૂલને આપણે તોડીએ એટલે આમાં જુઓ ભાઈ કેસરના ફૂલમાં જે દાંડલી નીકળે એ ટાઈપની આ દાંડલી હોય. તો અત્યારે આપણે લગભગ પોપટ આ દાંડલી ખાઈ જાય છે. આપણે ફૂલ થાય ને એટલે તરત, એટલે પંખીને ફૂલ આવે ને તરત ઉપયોગમાં આ ઝાડ થાય છે. આ આપણે જે જોયું એ તમને માહિતી આપી કે ભાઈ આ રીતનું અત્યારે પોપટ ડાયરેક્ટ ફૂલ હોય એમાંથી કોતરીને ફૂલમાંથી આ કાઢીને ખાઈ જાય છે. અને ભાઈ જુઓ હરગવાઈથી આપણે અહીંયા પાણી આવ્યું એટલે અમુક નમી ગયા હતા તો કાપી નાખવા પડ્યા. એટલે હરગવાઈની હવે ફૂટ હાઈ ક્લાસ થઈ ગઈ છે. અને ઓલી બાજુ જુઓ ભાઈ સંદન છે, સરુ છે, એ બધા વાવેલા છે. એટલે આપણે જે કાંઈ અહીંયા ઝાડ વાવ્યા એ ભાઈ પશુ પંખી લક્ષી વાવ્યા છે. અને ભાઈ પશુ પંખી અહીંયા આશરો કરીએ કે પશુ પંખી ફ્રૂટ ખાઈ શકે, એટલે ફ્રૂટના બધા ઝાડ છે. પછી ઇમારતી લાકડાના ઝાડ છે, આયુર્વેદિક ઝાડ છે, પછી ધાર્મિક ઝાડ છે. એટલે આપણે ભાઈ બધાય ઝાડ થોડા થોડા વાવ્યા છે. એટલે બધાય ઝાડનું તમને વારાફરતી કહેવું કે ભાઈ આ ઝાડ કવડું થયું, કઈ રીતનું છે, આનું શું રિઝલ્ટ છે. એટલે તમને ભાઈ અલગ અલગ ઝાડ બતાવતા રહેવું આપણે, કારણ કે વાડીમાં 1100 ઝાડ વાવ્યા છે. એટલે ઝાડની સંખ્યા ઝાઝી છે, એટલે ખૂટશે નહીં. એટલે તમને માહિતી આપ્યા કરશું. પછી ભાઈ અલગ અલગ ફ્રૂટ જ્યારે બેસે નવા તો એ ફ્રૂટની માહિતી આપશું, તમને ફ્રૂટ બતાવશું. પછી કલમ રોપા છે તો કલમ રોપાનું કેવું રિઝલ્ટ છે. પછી બીમાંથી બનાવેલા રોપા તો એનું કેવું રિઝલ્ટ છે એ આપણે લાઈવ જે મારી વાડીમાં મને રિઝલ્ટ મળ્યું એ તમને હું કહીશ અને બતાવીશ.
અને આ જાણકારી કોઈને મળે ને ભાઈ ઉપયોગમાં થાય એ આપણો હેતુ હોય એટલે ભાઈ બતાવી છે ઈ. અને ભાઈ વિડીયો જોવો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો ઉત્સાહ વધે એમ સારા વિડીયો બનાવીને તમને બતાવતા રહી. તો ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.